નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 8 ઓગસ્ટ 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિમાં ક્યારથી વધારો જોવા મળી શકે છે। 15 થી લઈને 21 તારીખ દરમિયાન ગુજરાતની અંદર ભારે વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે। બંગાળની ખાડીની સિસ્ટમની અસર 15 તારીખથી જોવા મળશે કે આ ભાગોની અંદર વરસાદનું જોર જોવા મળી શકે છે, તેમજ આગામી દિવસની અંદર વરસાદની ગતિવિધિ ક્યારથી જોવા મળશે તેની વિસ્તારથી માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો કપાસ અને મગફળીમાં આવતી ઈયળો અને ચૂસિયા જીવાતોનો એકમાત્ર ઉપાય એટલે યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ કંપનીનું પ્રસ્થાન આવે છે, જે તમને નજીકના કોઈપણ એગ્રો સેન્ટરથી મળી રહેશે, જેનો છંટકાવ કરીને તમે ઈયળ અને ચૂસિયા જીવાતનો સંપૂર્ણપણે નાશ કરી શકો છો। વધુ માહિતી માટે આપણી સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, તેનો સંપર્ક પણ કરીને વધુ માહિતી મેળવી શકો છો। હવે મિત્રો વાત કરવામાં આવે તો હવામાનની, ગુજરાતનું હવામાન એકંદરે અત્યારે સાવ ચોખ્ખું જોવા મળી રહ્યું છે। હાલ ગઈકાલનો રોજ દરમિયાન હાલ કોઈ સમાચાર વરસાદના જણાતા નહોતા। હવે મિત્રો આગામી 10 તારીખ સુધી ગુજરાતનું હવામાન એકદમ સાવ ચોખ્ખું જોવા મળશે। હા, ગુજરાતની અંદર અત્યારે અમુક વિસ્તારોની અંદર વાદળો જોવા મળી રહ્યા છે, અમુક કલાકો દરમિયાન વાદળોનો ઘેરાવો જોવા મળી રહ્યો છે, તો અમુક કલાકો દરમિયાન તડકો જોવા મળી રહ્યો છે। આવી સ્થિતિ મિત્રો 10 તારીખ સુધી યથાવત જોવા મળી શકે છે। હાલ મિત્રો વાત કરીએ તો અરબી સમુદ્રમાં અત્યારે મિડ લેવલ ઉપર ભેજનું પ્રમાણ છે, એક અસ્થિરતા છે અને તેનો ટ્રફ મિત્રો બંગાળની ખાડી સુધી લંબાણેલો જોવા મળી રહ્યો છે, જેના કારણે મિત્રો આગામી 12-13 તારીખ દરમિયાન એક લો પ્રેશર એરિયા બને તેવી શક્યતા દેખાઈ રહી છે બંગાળની ખાડીમાં। ત્યારબાદ મિત્રો આ સિસ્ટમ વધુ મજબૂત બનીને ગુજરાત તરફ આગળ વધે તેવા હાલ સંકેતો દેખાઈ રહ્યા છે, જેના કારણે મિત્રો આ ટ્રફ સર્જાણો છે, જેથી મિત્રો ખાસ કરીને અરબી સમુદ્ર પણ અત્યારે સક્રિય જોવા મળી રહ્યો છે, જેના અનુસંધાને મિત્રો 10 તારીખથી વરસાદની ગતિવિધિ થોડી જોવા મળે અને વરસાદની માત્રામાં પણ વિસ્તારોમાં પણ થોડો વધારો જોવા મળે તેવી હાલ શક્યતા રહેલી છે। એટલે કે 10 થી લઈને 15 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારની અંદર હળવા રેડા ઝાપટામાં વધારો થાય તેવી શક્યતા રહેલી છે। અત્યારે મિત્રો હાઈ લેવલના વાદળો જોવા મળી રહ્યા છે, અમુક વિસ્તારની અંદર ગરમીનું પ્રમાણ પણ ખૂબ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે, ઉકળાટ પણ જોવા મળી રહ્યો છે, તાપમાન પણ ઊંચું ચાલી રહ્યું છે, જેના અનુસંધાને મિત્રો હજુ પણ 2-3 દિવસ દરમિયાન આવી સ્થિતિ જોવા મળશે। દરિયાકાંઠાના ભાગોની અંદર પવનનું જોર પણ જોવા મળી રહ્યું છે, સાથે મિત્રો વાદળો પણ હાલ ટકતા નથી, જેના કારણે મિત્રો હાલ વરસાદની ગતિવિધિ નથી જોવા મળી રહી, પરંતુ વિરામ બાદ ફરી મિત્રો 10 તારીખથી વરસાદનું જોર વધી શકે છે, થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય તેવી પણ શક્યતા હાલ દેખાઈ રહી છે, જેના કારણે જન્માષ્ટમી એટલે કે 10 થી લઈને 15 તારીખ દરમિયાન ખાસ કરીને મિત્રો અમુક વિસ્તારની અંદર જે સૌરાષ્ટ્રના ભાગો છે અને દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં વરસાદની ગતિવિધિ થોડી વધતી જોવા મળે તેવી શક્યતા રહેલી છે। બાકી મિત્રો મુખ્ય રાઉન્ડ 15 તારીખથી જોવા મળે અને 21 તારીખ સુધી ચાલે તેવી હાલ શક્યતા રહેલી છે, કારણ કે મિત્રો સિસ્ટમ લો પ્રેશરમાંથી વધુ મજબૂત બનીને ગુજરાત સુધી પહોંચવાની છે, જેની અસર મિત્રો 15 તારીખથી વધતી જોવા મળી શકે છે। 15 તારીખથી મિત્રો સિસ્ટમનો ઘેરાવો દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વના અમુક ભાગોની અસર કરે તેવી શક્યતા રહેલી છે। ત્યારબાદ મિત્રો આ સિસ્ટમનો ઘેરાવો આગળ વધશે અને 16 તારીખથી સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ સિસ્ટમ કવર કરે વિસ્તારો તેવી પણ હાલ શક્યતા રહેલી છે। એટલે કે 15-16 તારીખ દરમિયાન મિત્રો દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, દાહોદ, ગોધરા એટલા ભાગોની અંદર હળવા સામાન્ય વરસાદની એન્ટ્રી થઈ શકે છે। ત્યારબાદ મિત્રો 16 તારીખથી ભાવનગર, અમરેલી, બોટાદ તેમજ દરિયાકાંઠાના સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારની અંદર પણ રેડા ઝાપટાની તેમજ હળવા વરસાદની શરૂઆત થઈ જશે। દક્ષિણ ગુજરાતની અંદર પણ કન્ટિન્યુ વરસાદની શરૂઆત યથાવત જોવા મળશે। બાકી વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, ગોધરાની અંદર પણ થોડી સંભાવના હાલ જણાઈ રહી છે। બાકી મિત્રો 17, 18, 19 અને 20 આ 4 દિવસ દરમિયાન સિસ્ટમનું જોર વધુ જોવા મળશે। ખાસ કરીને 18-19 તારીખ દરમિયાન ભારેથી ભારે વરસાદ પણ હાલ જોવા મળે અમુક વિસ્તારની અંદર તેવી શક્યતા રહેલી છે। હાલ મિત્રો સિસ્ટમ મધ્ય ગુજરાતમાંથી પસાર થશે તો સૌરાષ્ટ્રના તમામ ભાગોની અંદર ભારે વરસાદો નોંધાઈ શકે છે, જેમાં ખાસ કરીને ભાવનગર જિલ્લો, જુનાગઢ જિલ્લો, ગીર સોમનાથ તેમજ અમરેલી હોય, રાજકોટ, દ્વારકા, જામનગર, પોરબંદર આ તમામ ભાગોની અંદર ભારે વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે। જ્યારે સુરેન્દ્રનગર, મોરબીમાં શક્યતા ઓછી છે, પરંતુ ત્યાં પણ સારા વરસાદો દેખાઈ રહ્યા છે। જેમ સિસ્ટમ આગળ વધશે તેમ કચ્છના સમગ્ર વિસ્તારની અંદર પણ સારામાં સારા વરસાદો, એકલ દોકલ વિસ્તારની અંદર ભારે વરસાદો ત્યાં પણ જોવા મળશે। દક્ષિણ ગુજરાતની અંદર ડાંગ, સુરત, વલસાડ, નવસારી આ ભાગોની અંદર ભારે વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે। બાકી ઉપરના વિસ્તાર જેમાં છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ જેવા ભાગોની અંદર થોડી તીવ્રતા ઓછી જોવા મળી શકે છે। અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, બોરસદ, તારાપુર, વડોદરા,
દાહોદ, ગોધરા આ ભાગોની અંદર પણ વરસાદનું જોર અન્ય વિસ્તારો કરતાં ઓછું જોવા મળશે. બાકી ઉત્તર ગુજરાતની અંદર પણ શક્યતા છે, પરંતુ ભારે વરસાદની નથી. છૂટાછવાયા વિસ્તારની અંદર હળવા મધ્યમ વરસાદ સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી સહિતના ભાગોની અંદર, મહીસાગર, પંચમહાલ એ ભાગોની અંદર તેમજ થરાદ, વાવ હોય, પાટણ, હિંમતનગર સહિતના ભાગોની અંદર વરસાદની ગતિવિધિ અન્ય વિસ્તાર કરતાં સૌરાષ્ટ્ર કરતાં ઓછી જોવા મળે તેવી શક્યતા રહેલી છે. જેમ સિસ્ટમ ઉપરથી જશે એટલે કે ઉત્તર ગુજરાતમાંથી થશે તો બી મિત્રો સૌરાષ્ટ્રને સારો એવો લાભ મળે અને ભારે વરસાદ અમુક વિસ્તારની અંદર જોવા મળે તેવી હાલ શક્યતા રહેલી છે. ત્યારબાદ મિત્રો હવે મિત્રો અરબી સમુદ્ર પણ ધીરે ધીરે સક્રિય થઈ રહ્યો છે. હાલ મિત્રો કોઈ સિસ્ટમ બનતી નથી, પરંતુ જે અત્યારે રાઉન્ડ આવવાનો છે તે બંગાળની ખાડીની સિસ્ટમને કારણે જોવા મળશે. અને અત્યાર સુધીના મિત્રો જે વરસાદ નોંધાયા તે બંગાળની ખાડીના સિસ્ટમને કારણે નોંધાયા હતા. અરબી સમુદ્રની સિસ્ટમની અસર મિત્રો સપ્ટેમ્બરથી જોવા મળે તેવી શક્યતા હાલ જોવા મળી રહી છે. તો મિત્રો એકંદરે ગયા વર્ષની જેમ સપ્ટેમ્બર મહિના દરમિયાન પણ સારામાં સારા વરસાદો ગુજરાતની અંદર જોવા મળે તેવી હાલ સંભાવનાઓ દેખાઈ રહી છે. બાકી કોઈ પણ ફેરફાર હશે મિત્રો તો અપડેટ આપતા રહીશું. આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.